શું એક પુરુષ પોતાની મુસ્લિમ સહકર્મચારીને તેના દેખાવને લઈને અને ઇસ્લામ પ્રમાણે ચાલવાને લઈને તેને સલાહ આપી શકે છે? દાખલા તરીકે પુરુષ તેણીને એમ કહે છે, તેણીએ બહુ વધારે લિપસ્ટિક લગાડી છે. માશા અલ્લાહ, મારી બહેન શા માટે તેના લિપસ્ટિકને તે જુએ છે? માશા અલ્લાહ, પોતાની મુસ્લિમ બહેનને નિખાલસતાપૂર્વક સમજાવી એ યોગ્ય છે, પણ તેને એમ કહેવું કે તેણીએ બહુ વધારે લિપસ્ટિક લગાડી છે એ સન્માનપાત્ર નથી. નિખાલસતાપૂર્વક કહું છું કે જો હું મારી બહેનને આવી રીતે ફૂલ મેકઅપમાં જોઉં તો સૌ પ્રથમ ઇન્શા અલ્લાહ અલ્લાહની મદદથી હું મારી આંખો નમાવી લઉં. અને હું વાસ્તવિકતામાં માનું છું મારા ભાઈઓ, તમને ખબર છે કે હું બહુ જ નિખાલસતાપૂર્વક આ વાત કરી રહ્યો છું. અને એવું ના વિચારશો કે હું એક માણસ નથી, હું પણ તમારી જેમ જ છું. અને હું મારી બહેનને એ સ્થિતિમાં શરમમાં મૂકીશ નહીં. અયોગ્ય સમય અને અયોગ્ય જગ્યા હશે. અસ્તગફિરુલ્લાહ, લા હૌલા વલા અઉઝુ બિલ્લાહ. વલ્લાહી તમે શું કરી રહ્યા છો? તમને ખબર છે પેલી સ્ત્રી ધાર્મિક લોકોથી નફરત કરવા લાગશે. આવું બિલકુલ ન થવું જોઈએ. આવી તક મળે તો તમે ખરા સમયની રાહ જુઓ. તેને લાગવા દો કે તે તમારી એક મુસ્લિમ બહેન છે અને તે કોઈ વસ્તુ નથી. અને ધીમે ધીમે પણ ચોક્કસપણે વલ્લાહી બોલ્યા વગર પણ કોઈક વખત સુધારો આપોઆપ શરૂ થઈ જશે. કારણ કે તેમને સમજાશે કે અલ્લાહ દ્વારા મને પુરુષોને એટેક કરવા માટે કે આકર્ષવા માટે પેદા કરવામાં આવી નથી. અને નોન મુસ્લિમ મહિલાઓ સાથે વાત કરતા મને માલુમ પડ્યું કે જ્યારે કોઈ પુરુષ તેમને જુએ છે ત્યારે તેમને સારું લાગે છે. તેણી કહે છે, પુરુષ જ્યારે જોતો નથી ત્યારે મને ગુસ્સો આવે છે. એક વખત એવું બન્યું કે યુરોપિયન દેશના એરપોર્ટ પર હું હતો. ચાલતો જતો હતો તે દરમિયાન મારી નાખી તેવા કપડાં પહેરીને એક મહિલા મારી પાસેથી પસાર થઈ. અને સુબહાન અલ્લાહ, અલ્લાહની મદદથી હું અલ્લાહનું નામ લઉં છું, કારણ કે અલ્લાહ સુબહાનહુ તઆલાની મદદ વગર આપણે કશું કરી શકતા નથી. મેં તેની સામે જોયું નહીં, તેની અવગણના કરી. અને ખરેખર થોડીક જ વારમાં તે મારી પાસે આવી અને કહ્યું, શા માટે તમે મને જોઈ નહીં? મનમાં અસ્તગફિરુલ્લાહ કહ્યું, તમે ઈચ્છો છો કે હું તમને જોઉં? મેં કહ્યું, ના બહેન, હું તમારું સન્માન કરું છું, પ્રશંસા કરું છું. અને તમે જાણો છો આ બનાવ થોડા સમય પહેલા જ બન્યો છે. આવી ઘટનાઓ ભૂતકાળમાં આલિમો સાથે પણ બની છે અને મેં આનો ઉલ્લેખ મારા લેક્ચર્સ દરમિયાન પણ કર્યો છે. તેથી હું માનું છું કે એક બહેનની ભૂલ બતાવવાની રીત હોય છે, સન્માનપાત્ર અને પ્રતિષ્ઠિત માર્ગ હોય છે. આપણી ફરજ બને છે કે જ્યારે આપણે કશું ખોટું જોઈએ ત્યારે તેને સુધારીએ. જ્યારે તમે કોઈની ભૂલ બતાવો ત્યારે જુદી જુદી રીતે તેની ભૂલ બતાવો, પણ ક્યારેય કઠોર બનશો નહીં. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પણ અલ્લાહ સુબ્હાનહુ તઆલા દ્વારા કહેવામાં આવ્યું, ફબિમા રહમતિન મિનલ્લાહિ લિન્ત લહુમ. અલ્લાહની કૃપાથી તમે તેમના પ્રત્યે નમ્ર થયા. તમે જો તેમના પ્રત્યે કઠોર અને નિર્દયી બનશો તો વલ્લાહી તમને પણ એ જ નિયમો લાગુ પડશે. કોઈ પણ મુસ્લિમને તમે જોઈ લો, આપણામાંથી દરેક જણ, હું પણ, આપણે સુધારવાની જરૂર છે. કલ્પના કરો કે કોઈ તમારી પાસે આવીને તમારી ઉપર ગુસ્સો કરે અને કહે, તમે મૂર્ખ છો, તમે બેકાર છો, તમે આવું કહ્યું, તેમ કર્યું, આવી રીતે વર્તો છો. સ્વાભાવિક રીતે તમે આને પસંદ નહીં કરો. પણ જો તમે કોઈને સુધારવા માંગતા હો તો કહો માશા અલ્લાહ, તબારકલ્લાહ ભાઈ, અને આમ આગળ વાત કરો. કોઈ બહેન હોય તો વધારે ડિટેલમાં પડવાની જરૂર નથી, પણ એટલીસ્ટ તેની દરકાર લો. ઘણી વખત મુસ્લિમ પુરુષ અને મહિલા એક સાથે કામ કરતા હોય છે અને તેઓ નોન મુસ્લિમ સાથે વધારે વાતચીત કરવાનું પસંદ કરે છે. અને આવું તેઓ કેમ કરે છે મને સમજાતું નથી. આની પાછળનું તર્ક મને ખબર પડતી નથી. હું એમ નથી કહેતો કે તમે તમારા મુસ્લિમ અથવા નોન મુસ્લિમ કર્મચારી સાથે વાતચીત ન કરો, પણ હું એમ કહું છું કે પેલી બહેન સૌથી પહેલા મુસ્લિમ છે અને તેની નજર તમારી ઉપર હોય છે. હું એવી મુસ્લિમ બહેનોને ઓળખું છું કે જેઓ પોતાના પુરુષ મુસ્લિમ સહકર્મચારીઓને જોઈને પ્રેરાય, કારણ કે કામના સ્થળે તેઓ કોઈ દિવસ નમાજને છોડતા નથી. પેલી બહેન કહે છે, મારી સાથે એક મુસ્લિમ કામ કરતો હતો જે કોઈ દિવસ નમાજ છોડતો ન હતો. મને બહુ શરમ આવી, કારણ કે હું લંચ કરીને બેસી રહેતી હતી. પછી મેં મારી જાતને કહ્યું કે જો એ નમાજ પડે છે તો મને પણ નમાજ પડવા દો. અને આમ બોલ્યા વગર માત્ર જોવાથી આ શક્ય બન્યું. અને તેથી જ સુબહાનઅલ્લાહ આપણે કહીએ છીએ કે વર્તન કરવાની રીત હોય, તેથી જ અન્યની ભૂલને સુધારવાની દરેકની ફરજ છે, પણ ખૂબ જ સન્માન અને ડહાપણ સાથે. આપણે અગાઉ કુરઆનની એક સુંદર આયત સાંભળી છે, ઉદઉ સબીલી રબ્બિકા બિલ હિકમા. અલ્લાહના રસ્તા પર બુદ્ધિપૂર્વક આમંત્રણ આપો. તમારા મગજમાં જે પહેલી વાર આવી જાય તેના દ્વારા તેને ન બોલાવો. બેસો, તેના વિશે વિચારો, અલ્લાહને દુઆ કરો, તેના વિશે અલ્લાહ પાસેથી માર્ગદર્શન માગો અને પછી કંઈક કરો. તમે કદાચ સુંદર ઈમેલ મોકલી શકો છો. અને ઈમેલ કેવી રીતે મોકલશો? કારણ કે આ ઈમેલ તમે તમારી સાથે કામ કરતી બહેનને મોકલો છો. બહેન, એક બહેનની જેમ હું તમને કહું છું, કામના સ્થાન પર તમે બહુ લિપસ્ટિક લગાવો છો, તે હરામ છે. લિપસ્ટિક લાલ છે અને જહન્નમનો રંગ પણ લાલ છે. ખમોન, ખમોન, વાત કરવાની રીત હોય છે. તમે એમ પણ કહી શકો, બેન, માશા અલ્લાહ, અલ્લાહ તમને શક્તિ આપે, અલ્લાહ તમારી મદદ કરે, અલ્લાહ તમારું અને તમારા પ્રિયજનોનું ભલું કરે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમને હિદાયત અને મહાનતા આપે. મારામાં ઘણી નબળાઈઓ છે, જો તમને એ દેખાય તો જરૂર મારું ધ્યાન દોરજો.
અને મહેરબાની કરીને ખોટું ના લગાડશો કે હું તમારું ધ્યાન મેં જે નોંધ લીધી છે એ બાબત તરફ દોરી રહ્યો છું અને મને લાગ્યું કે તમારું ધ્યાન આ તરફ દોરવું જોઈએ અને શું મુસ્લિમ તરીકે આ મારી ફરજ ન હતી? હું પરેશાન થાત નહીં, પણ મને એમ લાગ્યું કે કદાચ મારે તમારું ધ્યાન દોરવું જોઈએ. હું તમને જણાવું તે પહેલાં જો તમે મારામાં કંઈક જુઓ તો મહેરબાની કરીને મને બતાવો. જે મુદ્દો હું ઉઠાવવા માંગુ છું તે કદાચ તમે જાણતા હશો કે જે રીતે તમે મેકઅપ કરો છો તેને તમે યોગ્ય માનતા હશો અથવા અયોગ્ય માનતા હશો. અલ્લાહુ અકબર. મોકલતા પહેલાં વાંચી લેજો, કારણ કે આ તો જસ્ટ એક ઉદાહરણ છે. આના કરતાં વધારે સારા શબ્દોનો ઉપયોગ તમે કરી શકો છો. પેલી વ્યક્તિ તે વાંચશે અને કહેશે, જઝાકલ્લા ખેર, હું વખાણ કરું છું, મારા માટે દુઆ કરજો. કારણ કે જે રીતે તમે વાત કરશો તેવો જવાબ તમને મળશે. અલ્લાહ આપણને હિદાયત અને સમજ આપે, પણ એકબીજાની ભૂલ બતાવી આપણી ફરજ છે. વલ્લાહુ આલમ.